હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ સૌની માફી માંગી લઉં, કેમ કે વર્ષનો પહેલો જ દિવસ છે અને આપણો વિડીયો છે રોજ કરતાં લેટ છે. તો એ બદલ આપ સૌ પાસે હું ખૂબ ખૂબ ક્ષમા માગું છું અને સાથે સાથે એક શુભેચ્છા પણ આપું છું કે આ નવા વર્ષમાં તમે ખૂબ ઊંચી સિદ્ધિ હાસિલ કરો, સફળતા મેળવો અને જે લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે એમને ખૂબ સારી ગવર્મેન્ટ જોબ મળે. તો એવી આ નવા વર્ષમાં આપ સૌને શુભેચ્છા છે મારા તરફથી. તો ડેઇલી આપણે માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર આપણે 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની ઈ બુક પરચેસ કરી શકો છો. સ્ટાર્ટિંગના 6 મહિના એટલે કે જાન્યુઆરીથી લઈને જૂન 2020 સુધીના કરંટ અફેરની ઈ બુક આપણે પાર્ટ 1 લોન્ચ કર્યો છે અને પાર્ટ 2 ટૂંક સમયમાં જ લોન્ચ થઈ જશે હવે. તો અત્યારે પાર્ટ 1 અવેલેબલ છે, પરચેસ કરવું હોય બરાબર, તો બાકીની ડિટેલ તમારી વેબસાઇટમાં અવેલેબલ છે. આ સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાટબાર વેબસાઇટ વિઝિટ કરો અને પરચેસ કરી શકો છો આ વેબસાઇટમાંથી. શરૂ કરીએ આજના 1 જાન્યુઆરી 2021ના સૌથી પહેલા દિવસના કરંટ અફેર. શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા સૌપ્રથમ મેડ ઇન ઇન્ડિયા વિસ્ટાડોમ કોચનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ કોચ કઈ ફેક્ટરીમાં બનાવવામાં આવેલું છે? ઓકે, તો આ વિસ્ટાડોમ લક્ઝરિયસ કોચ છે જેનું ઉદ્ઘાટન હાલમાં જ કરવામાં આવેલું છે અને આનું નિર્માણ કરવામાં આવેલું છે ઇન્ટિગ્રાલ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતે. બરાબર, તો આન્સર આવશે આપણો ઓપ્શન બી, ઇન્ટિગ્રાલ કોચ ફેક્ટરી ચેન્નાઈ. પ્રશ્ન એમ પૂછાય કે આ વિસ્ટાડોમ લક્ઝરી કોચનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવેલું? તો રેલવે મંત્રી છે આપણા પિયુષ ગોયલ, એમના દ્વારા કરવામાં આવેલું છે અને ભારતીય રેલવે છે એનો આ સૌપ્રથમ મેડ ઇન ઇન્ડિયા વિસ્ટાડોમ લક્ઝરી કોચ છે. તો એ પણ યાદ રાખજો. હવે બીજું મહત્વનો પોઈન્ટ આમાંથી શું છે, આ કોચ છે એને આપણે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકશું. ઓકે, 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કોચને આપણે ચલાવી શકશું. એટલે એપ્રોક્સિમેટલી આપણે કહી શકીએ કે ભાઈ 180 કિલોમીટર છે, 1 કલાકમાં તો ન કપાતું હોય, કેમ કે ટ્રેન જ્યારે સ્ટાર્ટ થાય બરાબર ત્યારે સ્પીડ થોડી ધીમી હોય, પછી રોકાય ત્યારે ધીમે ધીમે થતી હોય. ઓકે, તો એપ્રોક્સ આપણે એટલું કહી શકીએ કે 120 થી લઈને 150 કિલોમીટર જેટલું અંતર આપણે એકાદ કલાકની અંદર કાપી શકીએ. બરાબર, તો 180 કિલોમીટર પ્રતિ કલાકની આની મેક્સિમમ ઝડપ છે. ઓકે, અને બાકી સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રેલવે મંત્રી કોણ એવું પૂછાય. હાલના તો ખબર જ છે બધાને કે પિયુષ ગોયલ રેલવે મંત્રી છે, પરંતુ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રેલવે મંત્રી, આવો પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર આવેલો છે. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રેલવે મંત્રી છે જ્હોન મિથાઈ. તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી? તો હાલમાં જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એનો 136મો સ્થાપના દિવસ ગયો 28 ડિસેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એની સ્થાપના થઈ હતી 28 ડિસેમ્બર 1885ના રોજ અને 2020ના રોજ 136મો સ્થાપના દિવસ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો. ત્યાર પછીની વાત કરું તો દર વર્ષે 28 ડિસેમ્બરે આનો સ્થાપના દિવસ આવે છે. હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે સોનિયા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એની સ્થાપના કુલ 3 વ્યક્તિઓને ફાળે જાય છે. એક તો છે A.O. હ્યુમ, દાદાભાઈ નવરોજી અને દિનસૌ ચાચા. દિનસૌ ચાચાના નામે ઓળખાય છે. દિનસૌ વાચા. ઓકે, તો આ કુલ 3 વ્યક્તિઓને ફાળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એની સ્થાપનાનો ફાળો જાય છે. બરાબર, હવે બહુ મહત્વનું પરીક્ષાની દ્રષ્ટિએ ડિસેમ્બર મહિનામાં આપણે જેટલા પણ અગત્યના દિવસોની ચર્ચા કરી છે એ તમામે તમામ દિવસો તમારી સામે એક જ સ્લાઇડમાં અવેલેબલ છે.
તો સૌથી પહેલા આપણે ચર્ચા કરેલી હતી નાગાલેન્ડનો સ્થાપના દિવસ. ત્યાર પછી એ ક્યારે હતો? 1 ડિસેમ્બર. 1 ડિસેમ્બરે 3 અગત્યના દિવસ હતા: BSF નો સ્થાપના દિવસ, નાગાલેન્ડનો સ્થાપના દિવસ અને વિશ્વ એઇડ્સ દિવસ. ત્યાર પછી 2 ડિસેમ્બરે ઘણા બધા અગત્યના દિવસો હતા. આંતરરાષ્ટ્રીય ગુલામી નિવારણ દિવસ પણ 2 ડિસેમ્બરે, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ પણ ત્યારે, ભુજનો સ્થાપના દિવસ, ત્યાર પછી રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, આ બધું જ 2 ડિસેમ્બરે હતું. ત્યાર પછીની વાત કરું તો 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની આપણે ઉજવણી કરી. ત્યાર પછી 4 ડિસેમ્બરે નૌસેનાનો સ્થાપના દિવસ હતો. 5 ડિસેમ્બરે વર્લ્ડ સોલ ડે અને બીજો પણ એક અગત્યનો દિવસ હતો આંતરરાષ્ટ્રીય વોલેન્ટિયર દિવસ. આ બંને દિવસો ક્યારે હતા? 5 ડિસેમ્બરે. ત્યાર પછી 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે હતો 65મો. ત્યાર પછી આર્મ ફોર્સ ફ્લેગ ડે ની ઉજવણી 7 ડિસેમ્બરે. 7 ડિસેમ્બરે બીજો પણ અગત્યનો દિવસ હતો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ. એના પછી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરે. 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. ત્યાર પછી 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વતીય દિવસ. 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ, ઇન્ટરનેશનલ ન્યુટ્રાલિટી ડે. અને ત્યાર પછી 12 ડિસેમ્બરે હજી પણ એક અગત્યનો દિવસ હતો આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ. એ પણ ત્યારે ઉજવાયો હતો. એના પછી 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી થઈ હતી. 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચા દિવસ હતો. 16 ડિસેમ્બરે વિજય દિવસ હતો. 18 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે હતો. માઇનોરિટી રાઇટ ડે પણ 18 ડિસેમ્બરે હતું. અને વિશ્વ અરબી ભાષા દિવસ પણ 18 ડિસેમ્બરે હતું. ત્યાર પછી ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બરે. સશસ્ત્ર બળની 56મી વર્ષગાંઠની ઉજવણી પણ 19 ડિસેમ્બરે થઈ હતી. ત્યાર પછી ઇન્ટરનેશનલ હ્યુમન સોલિડરિટી ડે, એની ઉજવણી 20 ડિસેમ્બરે થઈ હતી. રાષ્ટ્રીય ગણિત દિવસ હતો 22 ડિસેમ્બરે. કિસાન દિવસ 23 ડિસેમ્બરે. ચૌધરી ચરણસિંહ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન છે, એમની યાદમાં આપણે કિસાન દિવસ ઉજવીએ છીએ. ત્યાર પછી 24 ડિસેમ્બરે તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. 25 ડિસેમ્બરે 3 અગત્યના દિવસો હતા. એક તો રાષ્ટ્રીય સુશાસન દિવસ, અટલ બિહારી વાજપેયી એમની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવીએ. આ વખતે હતી 96મી. એના પછી ગીતા જયંતિ. દર વર્ષે ગીતા જયંતિ આપણે ક્યારે ઉજવીએ છીએ એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે, બરાબર? દર વર્ષે ગીતા જયંતિ ક્યારે ઉજવીએ છીએ અને આ વખતે કેટલામી ગીતા જયંતિ હતી, જ્યારે ત્યારે આપણે વિડીયોની અંદર ડિસ્કસ કરી ગયા છે. હવે તમારે મને આન્સર આપવાનો છે કોમેન્ટમાં. મદન મોહન માલવિયા, એમની હતી 159મી જન્મ જયંતિ. શહીદ ઉધમસિંહ, એમની હતી 121મી જન્મ જયંતિ 26 ડિસેમ્બરના રોજ. અને કોંગ્રેસનો સ્થાપના દિવસ હતો 136મો 28 ડિસેમ્બરે. હા, તો આટલા અગત્યના દિવસો છે જે તમારે ડિસેમ્બર મહિનામાંથી યાદ રાખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના આર્ટિફિશિયલ સન દ્વારા 100 મિલિયન, એટલે કે આપણે કરોડની અંદર વાત કરીએ તો 10 કરોડ થાય, તો 100 મિલિયન અથવા તો 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલી લાઇટ ઉત્પન્ન કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે? તો 100 મિલિયન અથવા તો 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલી લાઇટ ઉત્પન્ન કરી અને આ રેકોર્ડ નોંધાવ્યો છે સાઉથ કોરિયાએ. ઓકે, આન્સર આવશે ઓપ્શન એ. હવે જ્યારે પણ હું એવી વાત કરું કે આર્ટિફિશિયલ સન, ઓકે, તો ત્યારે કઈ પદ્ધતિની આપણે વાત કરીએ છીએ વિજ્ઞાનની દ્રષ્ટિએ? ન્યુક્લિયર ફ્યુઝન. ઓકે, સૂર્યમાં જે પ્રક્રિયા થાય છે એ કઈ થાય છે? ન્યુક્લિયર ફ્યુઝન, બરાબર? એક હોય ફ્યુઝન અને બીજું હોય ફિઝન. તો બહુ ડિટેલમાં નથી જવું આપણે એમાં. તો સૂર્યમાં જે પ્રક્રિયા થાય છે, ઓકે, એ થાય છે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા. તો આ પ્રકારે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કોઈ પણ રીતે આપણે ઉર્જા ઉત્પન્ન કરાવીએ. ઇન શોર્ટ કે આટલા મિલિયન ડિગ્રી સુધી તાપમાન લઈ જઈ અને લાઇટ જનરેટ કરાવીએ. ઓકે, તો એ પ્રકારની આખી જે પ્રક્રિયા છે, બરાબર, એને આપણે આર્ટિફિશિયલ સન પણ નામ આપીએ છીએ. ઓકે, એક પ્રકારનું પરમાણુ રિએક્ટર પણ તમે આને કહી શકો. અને મોસ્ટલી આ આખી સૂર્યની અંદર થતી પ્રક્રિયા છે, તો એને અત્યારે બધા વૈજ્ઞાનિકો આર્ટિફિશિયલ સન પણ નામ આપે છે. અગાઉ તમે જો મારા કરંટ અફેર રેગ્યુલર સ્ટડી કરતા હોય તો અગાઉ આપણે ચર્ચા કરેલી હતી, ચીન પણ આ પ્રકારના રિએક્ટર ઉપર કામ કરી રહ્યું છે. ફ્રાન્સ, ઇટલી
રશિયા બધા દેશો મળીને પણ આ એક પ્રકારના પ્રોજેક્ટ ઉપર ફ્યુઝન ન્યુક્લિયર રિએક્ટર ઉપર છે કામ કરી રહ્યા છે, બરાબર. પરંતુ જોવે એવી સિદ્ધિ કોઈને હાસિલ નથી થઈ. ચીને થોડું ઘણું સફળ પરીક્ષણ કરી લીધું છે. આની અંદર 150 મિલિયન ડિગ્રી જેટલા તાપમાન સુધી જઈ અને લાઇટ જનરેટ કરાવી લીધી છે. સિમિલરલી સાઉથ કોરિયાએ પણ કરાવી લીધી છે, બરાબર. તો બધા દેશો મળીને પણ આ કામ કરે છે, પરંતુ અત્યાર સુધી ઇન્ડિવિજ્યુઅલ દેશો જે છે એમાં ચીન અને સાઉથ કોરિયા બે દેશો છે એવા કે જેણે આ પ્રકારના ન્યુક્લિયર રિએક્ટરમાં એટલે કે આર્ટિફિશિયલ સનમાં થોડી ઘણી સફળતા મેળવી છે, બરાબર. તો હવે અત્યારે આપણે સાઉથ કોરિયાની વાત છે તો થોડુંક એના ઉપર ફોકસ કરીએ. માત્ર ને માત્ર 20 સેકન્ડની અંદર છે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલી લાઇટ ઉત્પન્ન કરી હતી. 20 સેકન્ડની અંદર કેટલી? 10 કરોડ જેટલી, બરાબર. ત્યાર પછીની વાત કરું તો આ જે કૃત્રિમ સૂર્ય છે, આર્ટિફિશિયલ સન, જેને આપણે ગુજરાતીમાં બોલવું હોય તો આપણે કૃત્રિમ સૂર્ય બોલી શકીએ, બરાબર. તો આ જે છે એને નામ શું આપેલું છે? સાઉથ કોરિયાનો જે આર્ટિફિશિયલ સન છે એને નામ આપેલું છે કે સ્ટાર. હવે કે સ્ટારનું પૂરું નામ શું થાય? પ્રશ્ન આવો પણ પરીક્ષાની અંદર આવી જાય તો એનું પૂરું નામ યાદ રાખજો, કોરિયા સુપર કન્ડક્ટિંગ ટોકામાક એડવાન્સ રિસર્ચ. તો આ એનું પૂરું નામ છે, પૂરું નામ પણ ખાસ યાદ રાખજો, બરાબર. ત્યાર પછીની વાત કરું તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં DRDOના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી? તો હાલમાં જ DRDO છે એનો 63માં સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. તો આન્સર આવશે ઓપ્શન એ. તો DRDOનો કેટલામો સ્થાપના દિવસ હતો? 63મો. હવે DRDO વિશે થોડી ઘણી ટર્મ આપણે યાદ રાખી લેશું, કેમ કે કોઈ પણ સંસ્થા જ્યારે ચર્ચામાં હોય, ઓકે, અને આ વખતે તો બહુ જ ચર્ચામાં હતી, બરાબર, તો એના વિશે યાદ રાખવું પડે આપણે પરીક્ષામાં. અહીંથી 100% પ્રશ્ન આવે એવું નહીં કે જે પોઈન્ટ ચર્ચામાં હોય ત્યાંથી જ આવે, અંદરથી પણ આવે, બરાબર. તો DRDO નું પૂરું નામ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના થઈ હતી 1958માં. એના અધ્યક્ષ છે ડોક્ટર G. સતીશ રેડ્ડી અને મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં. ઓકે, હવે ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં ભારતના કયા મંત્રાલય દ્વારા સ્ટ્રીટ વેન્ડર માટે મી ટુ ડિજિટલ નામનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? સ્ટ્રીટ વેન્ડર એટલે કે રસ્તા પર જે લોકો ફેરિયા હોય, બરાબર, જે લોકો વેચાણ કરે, જેમ કે શાકભાજી વાળા છે, લારી વાળા છે, ફૂડની લારીઓ વાળા, તો એ તમામ લોકો છે આની અંદર ઇન્ક્લુડ થાય છે. તો એના માટે મી ટુ ડિજિટલ એટલે કે ત્યાં અત્યારે ડિજિટલ પેમેન્ટ ઓછું થાય છે, તો એ બધું ડિજિટલ બનાવવા માટે છે, બરાબર, કયા મંત્રાલયે મી ટુ ડિજિટલ નામની એક પહેલ શરૂ કરી છે? આન્સર આવશે તમારો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા, બરાબર. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના મંત્રી કોણ છે? એનો આન્સર તમારે મને આપવાનો છે કોમેન્ટમાં. તાજેતરમાં કયા રાજ્યને મહામારી શ્રેણીમાં ડિજિટલ ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે અથવા તો એનાયત કરવામાં આવેલો છે આ એવોર્ડ? તો મહામારી શ્રેણીની અંદર ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ 2020નો મળેલો છે બિહાર રાજ્યને. બિહાર રાજ્ય છે એણે જે વર્કર્સ હતા એના માટે ઘણું બધું કામકાજ કરેલું છે કોવિડ-19ની પરિસ્થિતિમાં, લોકડાઉનની પરિસ્થિતિમાં. તો ખૂબ જ સારું આયોજનપૂર્વક એમણે બધું કામકાજ કરેલું છે. એના માટે થઈને એમને બિહારને આ મહામારી શ્રેણીની અંદર ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ આપવામાં આવેલો છે. તો આન્સર આવશે બિહાર. પદ્મશ્રી વિજેતા સુનિલ કોઠારી, હાલમાં જેમનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો પદ્મશ્રી વિજેતા છે સુનિલ કોઠારી, હાલમાં જ નિધન થયું છે, શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા. તાજેતરમાં કયા દેશે ભારત દ્વારા ભેટ આપવામાં આવેલી શિપ જેનું નામ છે INS સિંધુવીર એને કમિશન કર્યું છે? હવે આપણે આ દેશને શિપ મોકલી દીધી હતી, તમે ન્યૂઝ સાંભળેલા જ છે, ખાલી રિવિઝન થાય છે અહીંયા તમારું. INS સિંધુવીર આપણે કયા દેશને આપેલી હતી? અત્યારે પણ પ્રશ્ન એવો છે, ત્યારે પણ એવો જ હતો. અત્યારે એ દેશે કમિશન કરી છે, બરાબર. આપણે મોકલાઈ દીધી, લોકોએ લઈ લીધી, હવે એને કમિશન પણ કરી નાખી છે. ઇન શોર્ટ એને પોતાની જે સેના છે એમાં એને સામેલ કરી લીધી. તો આ INS સિંધુવીર આપણે આપી હતી મ્યાનમારને, બરાબર. આન્સર આવશે મ્યાનમાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં
કયા દેશે ચંદ્રની સપાટી પર વર્ષ 2026 સુધીમાં એક પરમાણુ રિએક્ટર સ્થાપવાની જાહેરાત કરી છે? ચંદ્ર ઉપર પરમાણુ રિએક્ટર બનાવશે અમેરિકા 2026 સુધીમાં. તો આ જાહેરાત કરી છે અમેરિકાએ, બરાબર. તો આન્સર આપણો આવશે અમેરિકા. 2026 સુધીમાં ચંદ્ર ઉપર પણ પરમાણુ રિએક્ટર બનવા માંડશે, બરાબર. તો દિવસો દૂર નથી, માત્ર 5 વર્ષ બાકી છે, 21 તો આવી ગયું. ઓકે, 5 વર્ષમાં ચંદ્ર ઉપર પણ પરમાણુ રિએક્ટર બની જશે. કેવું એવું છે અમેરિકાનું, જોઈએ આવનારા દિવસોમાં ખબર પડશે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલા મહિલા યાત્રી બસ ચાલક કોણ બન્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 5 સ્ટાર કેટેગરીની અંદર તમે આ મૂકી દો, કેમ કે કદાચ આ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર જોવા મળશે. જમ્મુ કાશ્મીરના સૌ પ્રથમ મહિલા બસ ચાલક યાત્રી કોણ બન્યું છે? પૂજા દેવી. આન્સર આવશે પૂજા દેવી. તાજેતરમાં તાનસેન સંગીત સમારોહ એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? તાનસેન સંગીત સમારોહ મોસ્ટલી થાય છે મધ્યપ્રદેશની અંદર. તો આન્સર આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં કઈ જગ્યાએ? તો એ પણ યાદ રાખી લો, ગ્વાલિયરમાં. તાજેતરમાં ભારતના સૌથી પહેલા પોલિનેટર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરવામાં આવેલું? ભારતનો સૌથી પહેલો પોલિનેટર પાર્ક એ બનશે ઉત્તરાખંડમાં. આન્સર આવશે ઉત્તરાખંડ. રાજધાની છે ત્યાંની દહેરાદૂન, ઓકે, અને ઉનાળુ રાજધાની છે ગેરસેણ. તાજેતરમાં ભારતનું સૌથી ઊંચાઈ પર રાખવામાં આવેલ હવામાન કેન્દ્ર કયા સ્થળે સ્થાપવામાં આવેલું? સૌથી ઊંચાઈ પર રાખવામાં આવેલ હવામાન કેન્દ્ર મેટરિયોલોજિકલ સેન્ટર, ઓકે, અંગ્રેજીમાં કહીએ તો એને સ્થાપવામાં આવેલું છે લદ્દાખના લેહમાં. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતની વાયુસેનાએ કયા દેશ સાથે સ્કાયરોસ નામના એક વાર ગેમની શરૂઆત કરવાની જાહેરાત કરી છે? તો ભારતની વાયુસેના છે એણે ફ્રાન્સ સાથે મળી અને સ્કાયરોસ નામનું એક વાર ગેમ્સ છે એ શરૂ કરવાની જાહેરાત કરી છે. આન્સર આવશે ફ્રાન્સ. ઓકે, બસ. તો વિડીયો આજનો આ સમાપ્ત થાય છે. વર્ષના પહેલા દિવસના કરંટ અફેર છે અને આશા રાખું છું કે આ વખતે તમે ખૂબ જ સારી સફળતા મેળવશો અને તમારું જે રીડિંગ છે એ આ જ રીતે કન્ટિન્યુ રાખજો. અને હવે પરીક્ષાઓ ધીમે ધીમે ડેટ પણ ડિક્લેર થતી જાય છે અને જીપીએસસીની તો નવી ભરતી પણ આવી છે. તો આવનારા દિવસોમાં હવે પરીક્ષાઓ 100% લેવાશે. ધીમે ધીમે લોકડાઉન પણ ખુલી રહ્યા છે અને હવે ધીમે ધીમે એક્ઝામનું પણ આયોજન થઈ રહ્યું છે. એનટીપીસી જેની કેટલા ટાઈમથી પેન્ડિંગ હતી એક્ઝામ, આરઆરબી રેલવેની એનટીપીસીની, તો એ પણ એક્ઝામ હવે ધીમે ધીમે સ્લોટ વાઇઝ લેવા માંડી છે. જીપીએસસીના પણ કેલેન્ડર ડિક્લેર થઈ ગયા છે. તો આપ સૌને એક એટલી વિનંતી કરું છું કે તમારું રીડિંગ છે તમે કન્ટિન્યુ રાખજો. હવે રીડિંગ મૂકતા નહીં, અને આ ગાળામાં જો તમે રીડિંગ મૂકી દેશો તો તમે એક ગોલ્ડન તક ગુમાવી દેશો, બરાબર. જો હજી સુધી જાગેલા ન હોય તો હજી મોડું નથી થયું. નવું વર્ષ છે, આજથી જાગી જાઓ અને બસ મહેનત કરતા રહેજો. સફળતા ચોક્કસ મળશે, હાર ન માનતા. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.